દોસ્તો, મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના ભાણેજ એટલે કે મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સાલગાંવકરના પુત્ર વિક્રમ સાલગાંવકરના લગ્ન તાજેતરમાં જ ફેબ્રુઆરી 2026માં મુંબઈ ખાતે યોજાયા હતા. અંબાણી પરિવાર ઠાઠમાઠ સાથે પહોંચે છે. એમાં પછી મુકેશ અંબાણી હોય કે અનિલ અંબાણીનો પરિવાર હોય, બંને પરિવારના સભ્યો આ લગ્નમાં પહોંચે છે. મોસાળું લઈને, મામેરું લઈને આ અંબાણી પરિવારના સભ્યો પહોંચે છે. ત્યારે વિક્રમ સાલગાંવકરના લગ્નમાં આ અંબાણી પરિવારના નીતા અંબાણી જે છે પોતે પોતાના ભાણેજને ભેટી પડે છે અને ભાવુક દ્રશ્યો સર્જાય છે. આ સાથે જ એમનો અને નીતા અંબાણી અને રણવીર સિંહની ડાન્સની કેમિસ્ટ્રી પણ લોકો પસંદ કરી રહ્યા છે. શું છે અપડેટેડ માહિતી જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે તમને સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં તો નીતા અંબાણી, કે જેમનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવતો હોય છે. એક ક્લાસિકલ ડાન્સર તરીકે નીતા અંબાણીએ પોતાની ખૂબ સારી એવી છાપ છોડી છે. આજે પણ જ્યારે લગ્ન પ્રસંગ હોય છે ત્યારે નીતા અંબાણીનો ડાન્સ સૌ લોકોને ગમે છે. ત્યારે એમના ભાણેજ વિક્રમ સાલગાંવકરના લગ્નમાં અંબાણી પરિવાર ઠાઠમાઠ સાથે પહોંચ્યો હતો. ત્યારે નીતા અંબાણી જે છે પોતાના ભાણેજને ભેટી પડે છે અને એમની આ તસવીરો સૌ લોકોને ભાવુક કરનારી છે. આ સાથે જ દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે. આખરે 15,000 કરોડથી વધારે કિંમતનો આ બંગલો કે જેમાં જ અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. ત્યારે અહીંથી તેઓ મામેરું લઈને પહોંચ્યા હતા અને ત્યારે કોકિલાબા અંબાણી છે એમના પોતે ફટાણું ગાયું હતું એમના ભાણેજના લગ્નમાં, અને વીરો મારો ઝગમગ ઝગમગ થાય આ ગીત એમણે ગાયું અને સૌ લોકોના દિલ કોકિલાબાએ જીત્યા હતા. આ સાથે જ દોસ્તો, તમને જણાવી દઈએ અનિલ અંબાણીનો પરિવાર પણ પહોંચ્યો હતો. અનિલ અંબાણી ભલે દેવામાં ડૂબી ગયા હોય પરંતુ લગ્ન પ્રસંગમાં તેઓ દેખાતા હોય છે. ત્યારે એમના બહેન દીપ્તિ સાલગાંવકર અને દત્તરાજ સાલગાંવકરના દીકરા એટલે કે વિક્રમ સાલગાંવકરના લગ્નમાં અંબાણી પરિવાર પહોંચ્યો હતો. ત્યારે નીતા અંબાણી જે છે એમનો અલગ જ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો હતો. દોસ્તો, આ સાથે જ તમને જણાવી દઈએ કે લગ્ન સમારોહ એ મુંબઈમાં, એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, મુંબઈમાં મુકેશ અંબાણી પરિવારના માલિકીનો જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આ સમારોહ યોજાયો હતો. વિક્રમ સાલગાંવકરે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબા અંબાણીના સૌથી મોટા એવો પૌત્ર છે એટલે કે દીપ્તિ સાલગાંવકર એમના પુત્ર છે. અને લગ્નની આ જાનમાં મુકેશ અંબાણી ઇટ્સ ધ ટાઈમ ટુ ડિસ્કો ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નીતા અંબાણી અને રણવીર સિંહના ડાન્સ વિડીયો પણ આવ્યો સામે. આ સાથે જ આ લગ્ન પરંપરાગત રીતે કોકિલાબાએ જે ગીત ગાયું એમાં પણ સૌ લોકોના દિલ જીત્યા હતા. દોસ્તો, અગાઉ જુલાઈ 2022માં મુકેશ અંબાણીની ભાણી ઈશિતા સાલગાંવકરના લગ્ન પણ યોજાયા હતા. વખતો વખત લાઇમલાઇટની નજીક રહેનારો આ અંબાણી પરિવાર કે જે સૌ ગુજરાતીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. અંબાણી પરિવારના તમામ સદસ્યો ખૂબ મીડિયાની નજીક રહે છે, જેમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમના દીકરાઓ આકાશ અંબાણી હોય, અનંત અંબાણી હોય કે એમની વહુઓ રાધિકા મર્ચન્ટ હોય કે શ્લોકા મહેતા હોય, તમામ લોકો મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે નીતા અંબાણી એક ક્લાસિકલ ડાન્સર છે. આજે પણ તેમને પોતે અલગ અલગ વેડિંગ સેરેમનીમાં ડાન્સ કરતા જોવા મળતા હોય છે. જ્યાં પરિવારનો પ્રસંગ હોય છે ત્યાં નીતા અંબાણીનો ડાન્સ પણ લોકો જોવે છે. ત્યારે હવે તો એમની વહુ રાધિકા મર્ચન્ટ કે જે એમના સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે. ત્યારે નીતા અંબાણી પોતાના ભાણેજને જે લગ્ન છે એમના પહોંચે છે અને એમાં ભેટી પડે છે. ત્યારે આ તસવીરો પણ સૌને ભાવુક કરનારી છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.